રાજકોટ મહાપાલિકાની વધુ એક લાલિયાવાડી સામે આવી 2022માં લોકાર્પણ થયેલા આવાસો ધૂળ ખાતા જોવા મળી રહ્યા છે। 128 આવાસનું 2022માં જ લોકાર્પણ કરી દેવામાં આવ્યું હતું। લોકાર્પણ થયાને 2 વર્ષે પણ આ આવાસો ધૂળ ખાઈ રહ્યા છે। હજુ એક પણ ફ્લેટમાં કોઈ પણ રહેવા નથી આવ્યું। આવાસમાં કોઈ રહેવા કેમ નથી આવ્યું તે સવાલ થઈ રહ્યો છે। કોને આવાસ ફાળવવામાં આવ્યા તે પણ એક મોટો સવાલ છે। ત્યારે રાજકોટ મહાપાલિકાની વધુ એક લાલિયાવાડી જે દેખાઈ રહી છે। 2022માં લોકાર્પણ થયેલી આવાસ યોજના ધૂળ ખાતી જોવા મળી છે। મકાનો કોને આપવામાં આવ્યા અને લોકો કેમ રહેવા નથી આવ્યા તે સૌથી મોટા સવાલ છે। 128 જેટલા આવાસ કે જેનું 2022માં જ લોકાર્પણ કરી દેવામાં આવ્યું હતું। લોકાર્પણને 2 વર્ષ થઈ ગયા પરંતુ આવાસ હજી ધૂળ ખાઈ રહ્યા છે। ખાઈ રહી છે। લોકાર્પણ રાજકોટ મહાપાલિકાની વધુ એક લાલિયાવાડી સામે આવી છે। 2022ની અંદર લોકાર્પણ કરવામાં આવેલી પૂજ્ય રવિશંકર મહારાજ ટાઉનશીપની આવાસ યોજના છે એ છેલ્લા 2 વર્ષ કરતાં વધુ સમયથી ધૂળ ખાઈ રહી છે। આ લોકાર્પણ કરાયા બાદ આવાસની ફાળવણી કરવાની હતી, લોકો અહીંયા રહેવા આવે એના માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી એક પણ લાભાર્થી છે એ આવાસ યોજનાની અંદર રહેવા નથી આવી શક્યો। આવાસ યોજનાનું લોકાર્પણ 2022ની અંદર કરવામાં આવ્યું હતું અને તેને 2 વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો છે। આ આવાસ યોજના એમને એમ ધૂળ જ ખાઈ રહી છે। મહાપાલિકા આ પ્રકારની આવાસ યોજનાઓ લોકોને ફાળવવા માટે, ગરીબોને ઘરનું ઘર મળે એ માટે બનાવતી હોય છે, પરંતુ કરોડો રૂપિયાનો ખર્ચ થવા છતાં આ આવાસ યોજના છે એની અંદર હજુ સુધી એક પણ લાભાર્થી રહેવા નથી આવી શક્યો। શા માટે નથી આવી શક્યો? લાભાર્થીઓને આવાસ ફાળવ્યા બાદ પણ હજુ સુધી આ જ પ્રકારની આવાસ યોજનાની સ્થિતિ કેમ છે? આવાસ યોજના શું જર્જરિત થઈ જાય, કંડમ થઈ જાય તેની રાહ અધિકારીઓ જોઈ રહ્યા છે કે પછી પદાધિકારીઓ છે એમની પાસે સમય જ નથી આવાસ યોજનાના લાભાર્થીઓને તેના ઘરના ઘર મળે? હાલ તો આ સવાલ ઉઠી રહ્યા છે કે આ પ્રકારની આવાસ યોજનાની અંદર લાભાર્થીઓ કેમ નથી રહેતા। સાથે જ અહીંયા સ્થાનિકો છે, આપણે તેમની સાથે પણ વાત કરીએ। શું નામ છે તમારું? વિરમભાઈ સાંભળ। વિરમભાઈ, કેટલા વર્ષથી આવાસ યોજના બનીને કેમ અહીંયા લોકો રહેવા નથી આવ્યા? 2019ની સાલથી આ આવાસ યોજના બનેલી છે અને એ લોકોએ પહેલાં ગમે એને ફાળવ્યા હોય, હમણાં પછી ફાળવા કાંઈક આ સાગરનગરવાળાને, પણ એમાંય કંઈક લોચો નીકળ્યો તો હવે દેતા નથી, ત્યારના ખાલી જ પડ્યા છે, ખંડેર જેમ છે। હવે અમે કંઈક કંઈને લેટર લખીને થાય કે ભાઈ ગમે એને જેને દ્યો એને, અને કોઈ અહીંયા આટો મારવા કોઈ પણ વસ્તુ પ્રકારના કોઈ અધિકારી આવતા નથી કોર્પોરેશનના, અને રાત્રે અહીંયા આવારા તત્વોનો અડો જમાવીને બેઠા હોય છે બધા। આ આવાસ બધા કંડમ થઈ ગયા, દરવાજા તૂટી ગયા છે, બારીના કાચ તૂટી ગયા છે, શું લાગે છે આ કેમ નથી ફાળવતા? હવે એ તો કોર્પોરેશનના અધિકારીઓને ખ્યાલ હશે કેમ નથી ફાળવતા, પણ અહીં કોઈ કાંઈ ધ્યાન દેતું નથી, એમનામાં જ પડ્યા છે આ આવાસ યોજના, પડ્યા ખંડેર થાય છે અને પૈસાનું પાણી થાય છે। બિલકુલ, જૂના યાર્ડની સામે આવેલો જે રોડ છે તેની અંદર આવાસ યોજના બનાવવામાં આવી હતી। 2022ની અંદર આવાસ યોજનાનું લોકાર્પણ થયું હતું, પરંતુ હજુ સુધી એક પણ લાભાર્થી અહીંયા રહેવા નથી આવ્યો। આવાસો ધૂળ ખાઈ રહ્યા છે। ત્યારે સવાલ ઉઠે છે કે પ્રજાના ટેક્સના પૈસે બનેલી આવાસ યોજના છે તેને લાભાર્થીઓને કેમ ફાળવવામાં નથી આવી? કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।